આમોદમાં બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના પ્રણેતા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આમોદ નગરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને સવારે 9 કલાકે સમાજના આગેવાનો મુકેશ યાદવ, બાબુભાઈ મકવાણા, ચિરાગ પરમાર, નવીન મકવાણા, પ્રવીણ પરમાર, મનહર સોલંકી, ઉમેશ પંડ્યા સહિતના લોકોએ ફૂલહાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના ગગનભેદી નારા લગાવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના સૂત્રોચ્ચાર સાથે ગગનભેદી નારા લગાવ્યા હતા. તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, જિલ્લા મોરચાના મહામંત્રી કમલેશ મકવાણા, આમોદ નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સાથે મહેબૂબ કાકુજી, કોંગ્રેસના ઉમેદવારો મણિલાલ પ્રજાપતિ, ભરત પરમાર સહિતના આગેવાનોએ ફૂલહાર ચડાવી બાબા સાહેબને વંદન કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના ગગનભેદી નારા લગાવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિના પ્રસંગે દલિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.